બુલેટિનની શરૂઆત કરીશું બનાસકાંઠાથી કે જ્યાં આજે પહોંચ્યા હતા મુખ્યમંત્રી। બનાસકાંઠામાં પૂરને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે। પૂરગ્રસ્ત બનાસકાંઠા માટે મુખ્યમંત્રી સ્પેશિયલ રાહત પેકેજની પણ જાહેરાત કરી શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં રાત્રિ રોકાણ કરશે। જિલ્લામાં પૂરની પરિસ્થિતિ અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત સુઈ ગામની મુલાકાત લીધી હતી। સુઈ ગામ સહિત અન્ય પૂરગ્રસ્ત સ્થાનિકોની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાતચીત પણ કરી। સ્થાનિકો પાસેથી નુકસાની અંગે મુખ્યમંત્રીએ માહિતી મેળવી। સીએચસી ખાતે આશ્રય મેળવેલ 125 જેટલા પરિવારના લોકોને મુખ્યમંત્રી મળ્યા હતા। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ। સોનલ પાસે જઈશું સીધા। સોનલ, આજે મુખ્યમંત્રી પહોંચ્યા હતા બનાસકાંઠા, આજની રાત તેઓ રોકાઈ રહ્યા છે, પણ ભૂતકાળ એવું કહે છે કે વિજયભાઈ રૂપાણી પણ ત્યાં રોકાયા હતા। એટલે શું માનવામાં આવી રહ્યું છે આવનારા દિવસોમાં બનાસકાંઠાને લઈને કયા મહત્વના નિર્ણયો લઈ શકાય છે? સોનલ જી જે પ્રકારે બનાસકાંઠામાં વધુ એક વખત પૂર આવ્યું છે, અગાઉ પણ આ જ પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ હતી। બનાસકાંઠામાં મૂળ જો સમજીએ તો જે રીતે ખારો પાટ છે, આખો ખારાશવાળી જગ્યા જમીન છે અને તેના કારણે થઈને મીઠું પાણી ઝડપથી જમીનમાં ઉતરી નથી શકતું અને તેના પગલે સમગ્ર પંથક જે છે તે પાણી થઈ રહે છે અને ભારે વરસાદ જ્યારે થાય છે ત્યારે લોકોને જાનમાલની અને ઘરવખરીની નુકસાની થાય છે, પશુઓને નુકસાન થાય છે અને સાથે સાથે જ પાકને પણ નુકસાન થાય છે। આવા સંજોગોમાં બનાસકાંઠામાં ચોમાસાની જ્યારે ભારે વરસાદની આગાહી હોય ત્યારે દરેક વખતે બનાસકાંઠાએ સહન કરવું પડ્યું છે। અગાઉ પણ આ જ જે પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી। એ વખતે દિવંગત વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા અને એમણે પણ બનાસકાંઠા ખાતે રોકાણ કરી અને સમગ્ર પરિસ્થિતિ જે છે તેનો તાગ મેળવ્યો હતો અને આજે વધુ એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે બનાસકાંઠા પહોંચ્યા છે। આજે બપોરથી તેઓ બનાસકાંઠામાં છે। તેમણે સુઈ ગામની મુલાકાત લીધી હતી કે જે સૌથી વધુ અસરગ્રસ્ત છે અને સાથે સાથે સીએચસી સેન્ટરમાં જે 125 જેટલા પરિવારો સ્થળાંતરિત કરી અને સલામત સ્થળે ખસેડાયા છે તેમની પણ તેમણે મુલાકાત લીધી હતી અને સીએચસી સેન્ટરમાં કયા પ્રકારની સુવિધાઓ તેમને મળી રહી છે તે પોતે જઈ અને લોકોની વચ્ચે જઈ અને વાતચીત કરી અને તમામ માહિતી મેળવી હતી। સાથે સાથે સ્થાનિકો જે અસરગ્રસ્ત છે તેમની પાસેથી કયા પ્રકારની નુકસાની થઈ છે તેની પણ વિગતો મેળવી હતી। આ ઉપરાંત છેલ્લા જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ તેઓ થરાદના નાગલા ગામે ગયા હતા અને આ નાગલા ખાતે તેમણે ખાસ જે સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરી હતી અને નુકસાનીની વિગતો મેળવી હતી। આ ઉપરાંત પ્રાંત અધિકારીની કચેરી ખાતે તેમણે ખાસ સમીક્ષા બેઠક પણ યોજી હતી કે જે પ્રકારે નુકસાન થયું છે, જે પ્રકારે હવે કયા પ્રકારની રાહતોની જરૂર છે, આ તમામ વિગતો મુખ્યમંત્રી સતત બપોરથી મેળવી રહ્યા છે અને મહત્વનું છે કે આજે રાત્રે પણ તેઓ બનાસકાંઠા ખાતે રોકાણ કરશે અને તેઓ ત્યાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે વધુ એક વખત તેઓ બનાસકાંઠામાં જ કાલનો દિવસ પસાર કરવા જઈ રહ્યા છે તેવી હાલના તબક્કે માહિતી સામે આવી રહી છે। પણ મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણી જ્યારે બનાસકાંઠાની મુલાકાતે હતા ત્યારબાદ સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। જે પ્રકારની નુકસાની આ વખતે સામે આવી રહી છે બનાસકાંઠામાં, સમગ્ર પંથકમાં જે પ્રકારે મોટા પાયે નુકસાન થયું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે સરકાર વધુ એક વખત રાહત પેકેજ જાહેર કરી શકે છે, કેમ કે જે પ્રકારે નુકસાની સામે આવી છે, નુકસાનીનો અંદાજ અને સર્વે ખુદ જો કે મુખ્યમંત્રી પોતે ત્યાં ઉપસ્થિત છે અને લોકોને મળી અને તમામ વિગતો મેળવી રહ્યા છે ત્યારે વધુ એક વખત એવી અપેક્ષા રાખી શકાય છે કે સરકાર બનાસકાંઠા માટે આ વખતે પણ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે। જી, માહિતી આપવા બદલ